हेलन केलर, मारा ख्याल प्रमाणे आप सही जानता हशो कि हेलन केलर એ જન્મથી જ બહેરી, મૂંગી અને આંધળી હતી. એનો એક પ્રસંગ એના ઓટોબાયોગ્રાફીમાંથી લીધો. એમાં એમ કહે છે કે જો ઈશ્વર મને 3 દિવસ માટે આંખો આપે તો હું શું કરીશ. હેલન કેલર કહે છે કે પહેલા દિવસે હું જે મિત્રો અને જે સગા સંબંધીઓ મને અત્યારે ખુશી આપે છે અને એને હું સ્પર્શીશ અને દેખીશ. બીજા દિવસે જે અંધકારરૂપી પૃથ્વીને પ્રકાશ આપે છે એ સૂર્યોદય હું જોઈશ. અને હું મ્યુઝિયમમાં જઈને માણસની અને સૂક્ષ્મજીવોની ઉત્ક્રાંતિ થઈ છે તે જોઈશ. પછી ત્રીજા દિવસે હેલન કેલર કહે છે કે હું એક ખૂણાના અંદર પબ્લિક પ્લેસ કે જ્યાં ભીડ હશે ત્યાં જઈને ઊભી રહીશ અને કોઈ માણસ ખુશ હશે અથવા સ્માઇલ કરતો હશે એની હું ખુશી અનુભવીશ. કોઈ માણસ દુઃખી હશે તો એની સામે હું દયાથી જોઈશ અને કોઈ માણસ ગોલ એચીવર હશે એનો જોઈને પ્રાઉડ ફીલ કરીશ. અને આમ કહી તે એમ કહે છે કે ત્રીજા દિવસના અંતે તો મારી દૃષ્ટિ જતી રહેશે એટલે હું પાછી નિરાશ થઈ જઈશ અને ત્રીજા દિવસની રાત્રે મારી ફરતી દૃષ્ટિ જતી રહેશે. હવે આ વસ્તુમાં, આ ઓટોબાયોગ્રાફીમાં આટલું લખેલું છે એના પરથી આપણને ઘણીવાર એમ થાય કે આપણે માણસ પોતાની જાતને ઘણીવાર કોસતા હોઈએ છીએ કે મને આ નથી મળ્યું, મને તે નથી મળ્યું, કે મને ઈશ્વરે આટલી વસ્તુ નથી આપી. ઈશ્વરે તમને આંખો જે દેખી શકે છે, કાન જે સાંભળી શકે છે, મોઢું જે તમને બોલવા માટે સક્ષમ છે, એટલી વસ્તુ, હાથ પગથી તમે કામ કરી શકો છો, તમે પૈસા કમાઈ શકો છો અને તમે નોર્મલ રીતે ચાલી શકો છો. એટલે આપણે બધાએ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એને તમને નોર્મલ લાઈફ જીવવા માટે સક્ષમ કર્યા. ઓકે, ગુડ બાય.